હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:45 અને આજે હું ઘરે જ છું. કેમ કે અમારે જવાનું છે કોડીનાર થોડુંક કામ છે અને મામાના ઘરે પણ જવાનું છે. મામા ઘણા દિવસોથી કહે છે કે આવ્યા નથી, તો ત્યાં પણ જશું અને અમારું થોડું ઘણું કામ છે તે પણ પતાવશું. તો મળીએ છીએ આગળ. હેલો દોસ્તો, તો અમે તૈયાર થઈ ગયા છે કોડીનાર જવા માટે અને હવે નીકળીએ છીએ. અત્યારે વાગી ગયા છે 10. હું પણ તૈયાર થઈ ગયો છું અને તમે પાછળ જોઈ શકો છો કિરણ પણ તૈયાર થઈ ગઈ છે. જય સોનલ, જય કોડલ બધાને. કેમ છો બધા? મજામાં? તો હવે અમે જઈએ છીએ કોડીનાર જઈને મળીએ. ત્યાં સુધી બધા વિડીયોમાં હેલો દોસ્તો, તો અમે નીકળી ગયા હતા ક્યારના ઘરેથી. અત્યારે અડધે સુધી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો, આ છે સોમનાથ ભાવનગર ફોર્ટ ટ્રેક અને અમે અડધે સુધી પહોંચી ગયા છે. તો મળીએ છીએ આગળ. હેલો દોસ્તો, તો જોઈ શકો છો તમે, કિરણ કપડાં ચોઈસ કરે છે. બરોબર, અમે કોડીનાર આવ્યા હતા તો એને કીધું મને કપડાની જોડી લેવી છે, તો કપડાં લેવા માટે આવ્યા હતા. તો એ અત્યારે કપડાં પસંદ કરે છે. અમે કોડીનાર બજારમાં છીએ, સિવાય ફેશનમાં, અને આ ભાઈ છે દુકાનવાળા, તુલસીભાઈ નામ છે તેમનું. બહુ સરસ અને કલેક્શન બહુ સારું છે અને વ્યાજબી ભાવે તમને લેડીઝના કપડાં મળી રહેશે. તો તમે જરૂરથી એકવાર આવજો. જોઈ શકો છો, માલ પણ પૂરી દુકાન ભર્યો છે એટલો છે અને વ્યાજબી ભાવે. અને ભાઈ બહુ સ્વભાવના પણ સારા છે અને કપડાં પણ બહુ મસ્ત છે. તો જરૂર એકવાર આવજો. તમે કોડીનાર આવો તો જરૂર એકવાર આવજો સિવાય ફેશનમાં. તો કિરણના કપડાં ખરીદી લીધા છે અને હવે અમે જઈએ છીએ સેલમાં ઘરની થોડી ઘણી વસ્તુ લેવા. તો વસ્તુ લઈ લઈએ અને તમને પણ બતાવું છું સેલ. તો આવી ગયા છે અમે સેલમાં. જોઈ શકો છો તમે, ઘરની તમને તમામ આઈટમ મળશે અહીંયા. 5 રૂપિયાથી માંડીને 15 રૂપિયા, 20 રૂપિયા, ઘરની તમામ આઈટમ તમને મળશે છે. મને પેલા ઉતાર. બહુ મોટી જગ્યા છે અને સેલ છે. બહુ સારી વસ્તુ મળે છે. હેલો દોસ્તો, તો આવી ગયા હતા કોડીનારથી ક્યારના. પછી નાવા માટે ગયો હતો કેમ કે રસ્તામાં સખત ધૂળ ઉડતી હતી, કારણ કે બાયપાસનું કામ ચાલુ છે એટલા માટે.
અને તડકો પણ હતો એટલે નાહી ધોઈ હવે ફ્રેશ થઈ ગયો છું અને હવે આપણું જે ડેઈલીનું રૂટીન છે તે કરવું તો પડશે જ. દૂધ અને છાશ લેવાનું, તો ચાલો લઈ આવું છું દૂધ અને છાશ અને પછી મળીએ છીએ આગળ. હેલો દોસ્તો, તો અમે જમી લીધું છે અને હવે અત્યારે રાતના વાગી ગયા છે 9:15 અને હવે મારે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવાનો છે. તો બધાને ગુડ નાઇટ. અને કિરણ એનું રસોડામાં કામ કરે છે. કિરણ, ગુડ નાઇટ તને પણ. ગુડ નાઇટ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો તો હવે હું મારું વિડીયો એડિટિંગ કરવાનું કામ પતાવું છું અને પ્લીઝ તમારા ભાઈને સપોર્ટ કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડીને દબાવી દેજો. તો બધાને બાય બાય.